પણ જ્યારે કક્ષકો ભેગી થાય ને, માની લ્યો કે એક પરમાણુની એસ છે, આમાં એક પરમાણુની એસ હોય, પી હોય. પ્રથા એવી છે કે ઝેડ અક્ષ છે ને એ બંધ ધરી ઉપર બે પરમાણુના કેન્દ્રને જોડતી રેખા ઉપર ઝેડ અક્ષ આવેલી ગણવાની હંમેશા. બરાબર છે? આ એકની ઝેડ હોય, આ બીજા પરમાણુની ઝેડ હારે જોડાય તો જોડાણ કેવું થશે? જો આમાંથી કેટલા ચાન્સ છે? આ બે જોડાય તો બે ચાન્સ બને ને, એક બીએમઓ ને એક એબીએમઓ. જો જોડાણ આવું થાય, આ બાજુનું લોબ નાનું થઈ જાય, વચ્ચેનું મોટું દર્શાવી દેવાનું, આ નાનું, તો આ કેવી કહેશું? બીએમઓ, બંધકારક આણ્વીય કક્ષક. અને આમ થાય તો પ્લસ માઇનસ થોડું મોટું દોરું છે. રેડી? જો આને શું કહીશું? બીએમઓ અથવા સિગ્મા કે પાઈ જે થતી હોય. અને સાઈ કહી દઉં ને, સાઈ એમઓ. આ કઈ થશે? એબીએમઓ, સાઈ સ્ટાર એમઓ. આમાં જો બંધ બહેનો લાગે છે બે વચ્ચે? ના, આમાં બહેનો બે વચ્ચે બીએમઓમાં ઇલેક્ટ્રોન હોવાની સંભાવના મહત્તમ થઈ. અહીં લીટી દોરો કે આમ દોરો, ગમે અહીંયા દોરો. સંભાવના મહત્તમ થઈ, ઇલેક્ટ્રોન મળવાની સંભાવના. બે પરમાણુ કેન્દ્ર, આ એક કેન્દ્ર છે ને આ બીજું કેન્દ્ર, બે વચ્ચે ઇલેક્ટ્રોનની સંભાવના વધે બીએમઓમાં. આ એબીએમઓ માટે વિચારો, આ એક કેન્દ્ર ને આ બીજું કેન્દ્ર, બે વચ્ચે નોડલ સમતલ મળે, નોડલ પ્લેન, ઇલેક્ટ્રોન મળવાની લગભગ 0 સંભાવના. નોડલ પ્લેન મળે અથવા નોડલ સમતલ. અહીંયા વચ્ચે ઇલેક્ટ્રોન મળવાની મહત્તમ સંભાવના ને અહીંયા મિનિમમ સંભાવના. મહત્તમ ક્યાંમાં રહેશે? બીએમઓમાં. બે જે જોડાણ અનુભવતા હોય હાઇડ્રોજન, એ બે પરમાણુની વચ્ચેના ભાગે મહત્તમ ઇલેક્ટ્રોનની ઘનતા મળે બીએમઓ, અને એબીએમઓમાં મિનિમમ મળે. સમજાઈ જશે? એવું ત્યાં આપણે જ્યાં આ આકૃતિ આપી છે ને ચોપડીમાં 122માં પેજ છે, એના પછીના બધા પેરેગ્રાફમાં આવી વાતો લખી હશે. પણ અહીંયા એને છે ને એટલી આમ સ્પષ્ટતાથી કહી ન દીધું ભાઈ બીએમઓમાં વચ્ચે મહત્તમ મળે અને આમાં વચ્ચે નોડલ સમતલ મળે. એને એમનેમ વાત કરી દીધી કે ભાઈ એમઓ થિયરી મુજબ બે પરમાણુના કેન્દ્ર વચ્ચે ઇલેક્ટ્રોન ઘનતા મહત્તમ મળે. 2-3 વાતો કરીને વળી પાછું કીધું બે પરમાણુ વચ્ચે નોડલ સમતલ મળે. નોડલ સમતલ એટલે ઇલેક્ટ્રોન મળવાની લગભગ 0 સંભાવના. બે ક્યારે શક્ય બને? પણ વાસ્તવમાં એમ છે કે બીએમઓમાં સંભાવના મહત્તમ મળે ને એબીએમઓમાં નોડલ સમતલ મળે. બરાબર? આ મગજમાં રાખી લ્યો, આ વિડીયો સાંભળી લીધો, હવે તમે લખાણ વાંચો તો ક્લિયર કટ થઈ જશે. નહીતર તો વિચારીને વાંચો એટલે મગજમાં જ ન બેસે. વિચારીને વાંચવા જાવ ને તો એ પેરેગ્રાફ સીધી રીતે મગજમાં ન બેસે. અહીંયા આપણે બીજી બાબત શું કીધી? આમ આપોઆપ ધ્યાનમાં આવી જાય એવું. આનું ઉર્જા લેવલ જે હતું, આ ઉર્જા લેવલ છે ને એનર્જી, ઉપર જાવ તો વધે, નીચે જાવ તો ઘટે. બીએમઓની ઉર્જા આજે બે પરમાણુની મૂળભૂત પરમાણુઓની ઉર્જા હતી એના કરતાં કેવી થાય? ઓછી થાય. અને એબીએમઓની એના કરતાં વધે, પણ પાછી એવરેજ જળવાઈ જાય. એટલે બીએમઓની ઉર્જા પરમાણુય કક્ષકોની ઉર્જા કરતાં હંમેશા ઓછી હોય અને એબીએમઓની ઉર્જા હંમેશા વધારે હોય. છેલ્લી સરેરાશ બેયમાં જળવાઈ જાય, એકમાં ઘટશે નહીં સરેરાશ. એ તો બેયને લાગુ પડે છે. પણ બીએમઓમાં બે કેન્દ્ર વચ્ચે મહત્તમ ઇલેક્ટ્રોન સંભાવના અને પરમાણુય ઉર્જા કરતાં ઓછી ઉર્જા. એબીએમઓમાં વચ્ચે નોડલ પ્લેન અને બે પરમાણુની ઉર્જા કરતાં વધુ ઉર્જા. બસ આટલું લખી દો એટલે રૈખિક સંગઠન પૂરું. તમને એમ પૂછાય 3 માર્કમાં પરમાણુનું રૈખિક સંગઠન સમજાવો, તો તમારે શું લખવાનું છે? નંબર 1,
સ્ટ્રોડિન્જરનું સમીકરણ એક ઇલેક્ટ્રોનની સિસ્ટમ માટે તો બરાબર થાય, પણ મલ્ટી ઇલેક્ટ્રોન એકથી વધુ ઇલેક્ટ્રોનવાળી પ્રણાલીને પ્રોપરલી લાગુ પાડી શકાતું નથી. એટલે એના આધારે કક્ષકો વિશેની કોઈ માહિતી મેળવી શકાતી નથી. તો એ માહિતી મેળવવા માટે આશરા પદ્ધતિ એટલે LCAO, લિનિયર કોમ્બિનેશન ઓફ એટમિક ઓર્બિટલ, એટલે એને શું કહેવાય? રૈખિક સંગઠન ગુજરાતીમાં. LCAO આનું ગુજરાતી છે રૈખિક સંગઠન, લિનિયર કોમ્બિનેશન બાય એટમિક ઓર્બિટલ, રૈખિક સંગઠન અથવા આશરા પદ્ધતિ, એપ્રોક્સિમેટ મેથડ, કે ભાઈ આની ઉર્જા આટલી છે, એપ્રોક્સિમેટ અમુકની ઓછી લઈ લો, અડધાની વધુ લઈ લો, બસ એપ્રોક્સિમેટ વાળી પદ્ધતિ છે. અને આ પદ્ધતિમાં એવું માનવામાં આવે છે જે બે પરમાણુ બંધ બનવા માટે નજીક આવે તો એના બેયના તરંગોને સાઈ વડે દર્શાવતા હોય તો બે સંભાવના થાય. કાં બે એકબીજાને કન્સ્ટ્રક્ટિવ થાય, સપોર્ટ કરે તો પ્લસ બને, ને એકબીજાનો વિરોધ કરે તો માઇનસ બને. જો એકબીજાને સપોર્ટ કરે તો BMO રચાય, સાઈ MO, અને એકબીજાનો પ્રતિકાર કરે તો ABMO રચાય, એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ, અબંધકારક અથવા પ્રતિબંધકારક. એને સાઈ સ્ટાર MO થી દર્શાવાય સિમ્બોલિક રીતે. બરાબર છે. પછી આ ડાયાગ્રામ દોરી દો. ડાયાગ્રામ પછી આપણે શું કીધું? અહીંયા વચ્ચે સંભાવના કેવી રહે છે? બે પરમાણુના કેન્દ્ર વચ્ચે ઇલેક્ટ્રોન મળવાની મહત્તમ સંભાવના BMOમાં હોય છે, ABMOમાં નોડલ સમતલ હોય છે. કુલ સંખ્યાની વાત કરો તો જેટલી કક્ષકો સમિશ્રિત થાય એટલી જ આણ્વીય કક્ષકો રચાય. એમાંની અડધી BMO હોય ને અડધી ABMO હોય. BMOની ઉર્જા ABMOથી ઓછી હોય, મૂળ પરમાણુથી ઓછી હોય, અને ABMOની મૂળ પરમાણુથી વધુ હોય. બસ આટલું લખી દો એટલે રૈખિક સંગઠનની વાત પૂરી. આકૃતિ આવશે ફરજિયાત. આ બુકમાં જે સિમ્બોલિક આપી છે એના કરતાં તમે આ દોરજો. આ સિગ્મા વાળી છે, સિગ્મા એટલે આ પ્લસ વાળી લ્યો ને, બેયના પ્લસ થાય ને, સાઈ A પ્લસ સાઈ B, આ સાઈ A માઇનસ સાઈ B, એટલે આ. પણ એવું બધું આમાં દર્શાવશું નહીં, આમાં આપણે આટલું જ દર્શાવશું. બાકીનું તો અહીં લખ્યું ને, અહીં કીધું તું ને, હમણાં લખ્યું તો પહેલાં એટલે આવી ગયું. ચાલો, રૈખિક સંગઠન પછી શું આવશે? પરમાણુય કક્ષકોના સંગઠન માટેની શરત. ભાઈ પરમાણુ જોડાઈ, અણુ આપણે કીધું કે અણુ બને, પણ બધાયમાં નથી બનતા ને. એક હાઇડ્રોજન લ્યો, સામે યુરેનિયમ લ્યો, બેને જોડવા જાઓ તો નથી જોડાતા. તો કે જોડાણ થવા માટેની અમુક તો શરતો હોય ને. ગમે એમ જોડાણ શક્ય નથી. ખાલી એકનું તરંગ ને બીજાનું એટલે ભેગું થઈ જ જાય એવું જરૂરી નથી. એના માટેની 3 કન્ડિશન છે. પહેલું, જોડાવા માટે આની વનેસ હોય જેટલી ઉર્જા, સામે ક્યાંક આટલી થોડીક ઓછી કે થોડીક વધારે ચાલે. આની વનેસ ને આની સેવનેસ અહીંયા હોય તો એ બે પછી ન જોડાઈ શકે. એટલે જે પરમાણુય કક્ષકો જોડાવા માગે છે એમની ઉર્જા સમતુલ્ય હોવી જોઈએ. ભલે એક્ઝેક્ટ સરખી નહીં તોય નજીક જેવી તો હોવી જોઈએ. એક પરમાણુની 1s અને બીજાની 2s એમ ન જોડાય. 1s સારે 1s જોડાઈ શકે, ઉર્જા લગભગ સરખી હોય, જાજો ફરક ના હોય. 2s સાથે 2s, સેનાપતિ સામે સેનાપતિ લડી, રાજા સામે રાજા, સૈનિક સામે સૈનિક. બરાબર, ઉર્જા લેવલથી જોઈને ચાલવાનું. બીજું, જે કક્ષકો ભેગી થવામાં માગે છે એવી કક્ષકો સમમિતિ સરખી ધરાવતી હોવી જોઈએ. દાખલા તરીકે એકની PX કક્ષક હોય તો એ PZ હારે ન જોડાય, કારણ કે PZ તો બંધ ધરી ઉપર છે ને PX ઉપર ને નીચે છે. આ બેનું જોડાણ કેવી રીતે થાય? આ PZ છે જો, અને આ PX. હવે આ બેને જોડવી હોય તો જોડાય જ નહીં. જો સમમિતિ નડે, અવકાશમાં એની દિશા ઓરિએન્ટેશન પણ યોગ્ય હોવું જોઈએ. અવકાશીય રીતે ઊંધી દિશામાં હોય તો ન જોડાય. બરાબર, સમમિતિ એની યોગ્ય હોવી જોઈએ. અને ત્રીજું, બંધ બનવા માટે બે કક્ષકોનું, અહીંયા કેમ આ મિક્સિંગ થયું ને, આવું મહત્તમ મિક્સિંગ થવું જોઈએ. જેટલું વધુ આવું મિક્સિંગ થશે, એકબીજામાં ઓવરલેપ થશે, એટલો મજબૂત બંધ બનશે. એટલે શક્ય એટલી કક્ષકો એકબીજામાં શું થવું જોઈએ? વધુ ને વધુ સમિશ્રણ થવું જોઈએ. તો એ સમિશ્રણ આપણે વીબી થિયરીમાં બોલતા હતા. અહીંયા શું કહે કે બે કેન્દ્ર વચ્ચે ઇલેક્ટ્રોનની સંભાવના મેક્સિમમ થવી જોઈએ. આ બે લોબ બને એટલા નાના થઈ જવા જોઈએ.
એટલે સંભાવના વચ્ચે આવી જાય। જેટલી અહીંયા બેની વચ્ચે ઇલેક્ટ્રોનની સંભાવના એટલી બંધની મજબૂતાઈ વધુ, એટલું ઓવરલેપિંગ વધુ અથવા તો સમિશ્રણ વધુ, અને સમિશ્રણ વધુ હશે તો જ બંધ બનશે। જો સેજ જ સમિશ્રણ હોય થોડુંક જ તો નીકળી જશે, છૂટું પડી જશે। ચલો, તો મુદ્દો ક્લિયર। આ મુદ્દામાં 3 શરતો કીધી। ઉર્જા સરખી હોવી જોઈએ, સમમિતિ અવકાશીય રીતે એની દિશાઓ પણ આડાધડ હોવી જોઈશે નહીં, અને ત્રીજી બાબત કઈ રજૂ કરી? ત્રીજી બાબત કે એનું સમિશ્રણ શક્ય એટલું વધુ હોવું જોઈએ। ચાલો, ત્યાર પછી આણ્વીય કક્ષકોના પ્રકારો। આણ્વીય કક્ષકોના પ્રકારો હમણાં તો કહી દીધા, ક્યાં હોય? સિગ્મા, પાઈ, ટાઉ, આવા પ્રકારો છે। પણ ટાઉવાળા છે ને આપણે ઉદાહરણ 10 સુધી જ ભણવાનું છે। આમાં શું થાય, જેમ પરમાણુ ક્રમાંક વધે ને એમ એમઓ બહુ વધી જાય આણ્વીય કક્ષકો, પછી બધાનો અભ્યાસ 10મા 11મા લેવલે બહુ થઈ જાય। એટલે આપણે શું કર્યું છે, સિગ્મા અને પાઈ 2 પ્રકારની કક્ષકોનો જ અભ્યાસ આપણા સિલેબસમાં છે, ટાઉવાળો નથી। સિગ્મા, પાઈ, ટાઉ આવી કક્ષકો હોય, અને એક સામાન્ય ખ્યાલ આપણે એ જ લીધો છે કે ઝેડ કક્ષક છે ને 2 પરમાણુના આંતર કેન્દ્રોને જોડતી અક્ષ ઉપર હંમેશા દર્શાવવાનું। ઝેડ એ અક્ષ ઉપર જ્યારે ઇલેક્ટ્રોન ઘનતા વધે ને એટલે સિગ્મા કક્ષક રચાય। સિગ્મા કક્ષક ક્યારે રચાશે? અક્ષ ઉપર। અક્ષ ઉપર ક્યારે ઇલેક્ટ્રોન ઘનતા વધશે એ કહી દઉં। ઝેડ હારે ઝેડ જોડાય તો, એસ હારે એસ જોડાય તો, અથવા ઝેડ અને એસ જોડાય તો કેન્દ્ર, બેયના કેન્દ્રોને જોડતી ધરી ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધે તો સિગ્મા કક્ષક રચાય। અને જો પીએક્સ સાથે પીએક્સ જોડાય અથવા પીવાય સાથે પીવાય જોડાય તો આ સંજોગોમાં શું થાય? પીએક્સ સાથે પીએક્સ એનું જોડાણ તો અહીંયા ઉપર ને નીચે હોય ને, વચ્ચે ન હોય। પીએક્સનું જોડાણ ક્યાં હોય? ઉપર અને નીચે એમ હોય ને, બંધ ધરીને લંબ, તો ત્યારે પાઈ કક્ષક રચાય। એટલે આપણે જે ઓલામાં પાઈ બંધ કહેતા હતા ને, બસ એ જ વાત છે। જ્યાં અહીંયા પાઈ બંધ કહેતા હતા ને અહીંયા પાઈ કક્ષક કહીશું, અહીંયા સિગ્મા બંધ કહેતા હતા અહીંયા સિગ્મા કક્ષક કહીશું। એટલે આપણે કક્ષકોના કેટલા પ્રકારો ભણવાના છે? 2 જ, સિગ્મા અને પાઈ। હા, એમાં પાછા બેમાં 2 પ્રકાર ખરા, સિગ્મા સિગ્મા સ્ટાર, પાઈ પાઈ સ્ટાર। ટાઉ તો ભણવાનો નથી, હાલો એને ભૂલી જાઓ। તો સિગ્મા એટલે બંધકારક અને સિગ્મા સ્ટાર એટલે પ્રતિબંધકારક। આ બેમાં ઉર્જા કોની વધારે હોય? આની સ્ટારવાળાની ઉર્જા વધારે હોય, અને પાઈ સ્ટાર આ બંધ પ્રતિકારક છે। બરાબર છે? તો આ ચર્ચાને શું કહીશું? આણ્વીય કક્ષકોના પ્રકારોની વાત કરી કે આટલા પ્રકારને આટલું ભણવાનું છે। એને ચિહ્નિત શેના વડે કરી? પાઈ અને પાઈ સ્ટાર। એમ કહેવાય કે બંધકારક આણ્વીય કક્ષકોને પાઈ સ્ટાર અને સિગ્મા સ્ટાર વડે ચિહ્નિત કરવામાં આવી। બંધકારકને સિગ્મા ને પાઈ અને પ્રતિબંધકારકને સિગ્મા સ્ટાર ને પાઈ સ્ટાર વડે ચિહ્નિત કરવામાં આવી। ચલો, રેડી? આણ્વીય કક્ષકોના શક્તિ સ્તરના આલેખ। ત્યાર પછીનો આપણો મુદ્દો શું છે? આણ્વીય કક્ષકોના શક્તિ સ્તર આલેખ, એનર્જી ડાયાગ્રામ। કોની એનર્જી ઓછી, કોની વધુ, એ પ્રમાણે ડાયાગ્રામ દોરવાનો છે। આપણી ચોપડીમાં આ ડાયાગ્રામ 124માં પેજે આપ્યો છે। જો 124માં પેજે, બરાબર છે? આ એસ સાથે એસનું જોડાણ છે। બંધકારકમાં જોડાણ કેવું થાય? આઈએસ અને આઈએસ જોડાણ જો આપણામાં દર્શાવ્યું છે, 2 એકબીજામાં આખી ભળી ગઈ બંધકારકમાં, અને અહીંયા બેયની પ્લસ દિશા, બરાબર? અને અબંધકારકમાં શું કીધું? અહીંયા વચ્ચે નોડલ સમતલ, આમ થોડો અર્ધચંદ્રાકાર દોરી દો, આ પ્લસ ને આ માઇનસ દિશાના ડખા છે। જો
એવું જ્યારે જોડાણ થાય તો શું બની જાય? અબંધકારક સિગ્મા સ્ટાર બને. અને સિગ્મા ક્યારે બને? પ્લસ જોડાણ થાય તો બે વચ્ચે. સારું, ચોપડીમાં આમ એક ગોળો પછી બીજો ગોળો ને પછી ત્રીજામાં દર્શાવ્યું છે કે અહીંયા ભેગું થઈ જાય ને આમાં અલગ પડે. પણ એવું તો દર્શાવો કે ન દર્શાવો, એવું કંઈ દર્શાવવાની ફરજિયાત આવશ્યકતા નથી. બરાબર છે? ત્યાર પછીનો ડાયાગ્રામ જે છે, આપણે બે ડાયાગ્રામ દોરવાના. આમાં 3 દોર્યા છે ને એક જ પેજમાં 124માં, એમાં એક આપણે આના દોરીશું. બરાબર છે? એક આના દોરીશું, બીજો દોરીશું અહીંયા પી કક્ષકો માટે. બે જ દોરવાના ડાયાગ્રામ, બે ભાગ પાડી દો. એક ડાયાગ્રામ આ અને બીજો આ. રેડી? ટુ પી એક્સ, ટુ પી વાય, ટુ પી ઝેડ, ટુ પી એક્સ, ટુ પી વાય, ટુ પી ઝેડ. અહીંયા શું કહીશું? પરમાણવીય કક્ષકો, અહીંયા આણવીય કક્ષકો, અહીંયા પરમાણવીય કક્ષકો, બરાબર છે? આને જોડીએ ત્યારે ઉર્જા લેવલ છે ને આવી રીતે મળે છે. 4 ઉર્જા લેવલ મળ્યા. જ્યારે જોડી ને પ્રેક્ટિકલી, અહીંયા એનર્જી ઈ દર્શાવી દઉં. ઉર્જા લેવલ કેટલા મળ્યા મને? 4 મળ્યા. એનર્જી ઈ સુધીનું દેખાય છે ને? રેડી. 4 ઉર્જા લેવલ મળશે. આ 4 દર્શાવ. એને જેમ એક એક દોર્યું છે એવું મેં નથી દોર્યું. આપણે એવું દોરવું નથી, ધ્યાન રાખજો. આમ દોરવું છે. આ કક્ષકને કઈ કહીશું? પાઈ ટુ પી એક્સ બરાબર પાઈ ટુ પી વાય. બેયની ઉર્જા સરખી એટલે એ બરાબરની નિશાની છે. પાઈ ટુ પી એક્સ ને વાય બે સરખી છે. અહીંયા બનશે પાઈ સ્ટાર ટુ પી એક્સ બરાબર પાઈ સ્ટાર ટુ પી વાય. બેયની ઉર્જા સરખી. રેડી? સિગ્મા ટુ પી ઝેડ, આ સિગ્મા સ્ટાર ટુ પી ઝેડ. સિગ્મા ટુ પી ઝેડ અને સિગ્મા સ્ટાર ટુ પી ઝેડ થઈ જાય. આવી રીતે દર્શાવી શકાય. લો, આ ત્રણેય કેવી થઈ? બીએમઓ. આ ત્રણેય એબીએમઓ સ્ટાર હે ને. પછી અહીંયા બધામાં એબીએમઓ લખવાની જરૂર નથી ભાઈ. હવે આપણે આ બે જોડાણ અહીંયા દર્શાવવાના છે. આવું ક્યારે થશે? ટુ પી ઝેડ ટુ પી ઝેડ. આવું જોડાણ કેવી રીતે દર્શાવશું? ટુ પી ઝેડ ઝેડનું આ સિગ્માનું જોડાણ છે. સિગ્મા ટુ પી ઝેડનું જોડાણ. અહીંયા વચ્ચે નાનું થઈ જાય, અહીંયા વચ્ચે બહુ મોટો ભાગ દોરવાનો. નાનો ભાગ. આ પ્લસ માઇનસ ને માઇનસ ચાલે. પછી પાઈ ટુ પી એક્સ ને પાઈ ટુ પી વાય કેવી રીતે દોરવાની છે? એમાં આ બંધ ધરી છે
અહીંયા ધન ઇલેક્ટ્રોન વાદળ ને અહીંયા ઋણ ભેગા થઈ ગયા બેયના. કોના કોના? બે પરમાણુની હોય ને 2px 2px, એ ભેગી થઈ ગઈ, એ દોરી દીધી. અહીંયા શું દોરીશું? આ પાઈ સ્ટાર દોરી જો, આ પાઈ કક્ષક છે, આ પાઈ છે, પાઈ સ્ટાર. હવે પાઈ સિગ્મા સ્ટાર, એક ઘરી તો દોરી દે એટલે હરખી કાંઈક દોરા. આમ થઈ ગઈ. આ સિગ્મા સ્ટાર દોરી દીધી, આ 4 દોરી દીધી. અહીંયા કઈ દોરી? સિગ્મા, અને અહીંયા સિગ્મા સ્ટાર. રેડી? આ એસ વાળી છે. એસ માંથી રચાય તો એવી રચના હોય, આમાં આવી હોય. તો ખાલી જાણકારી માટે કહેવાનું છે. આના પછી કંઈ કામ નથી. એકવાર આકૃતિ પૂરી એટલે પૂરી. હવે આવી રીતે દોરવાની છે. લો, આવડી જશે. ઇલેક્ટ્રોન ભર્યા નથી, પણ હોત તો આપણે ગોઠવે, તો અત્યારે નથી ગોઠવવાના. હવે ગોઠવશું ઇલેક્ટ્રોન. કક્ષકો દોરવાની થાય તો આ રીતે થાય. આમાં જનરલ આકૃતિ દોરવી હોય તો અહીંયા એચ લખવાને બદલે પરમાણવીય કક્ષકો, પરમાણવીય, બરાબર છે, ઇલેક્ટ્રોન કાઢી નાખો, વાત થાય પૂરી. હાઇડ્રોજન છે એવું કયો જ નહીં, ચાલે. આની જેમ થઈ ગયું, નામ વગરનું. બસ આટલી આકૃતિ દોરવાની છે. હવે હું તમને આમાં ઇલેક્ટ્રોન રચના લખતા શીખડાવું. જેમ આપણે ઓલામાં 1s2 2s2 2p6 3s2 3p6 એવી રીતે લખતા હતા ને ઇલેક્ટ્રોન રચના, એમ આમાં ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખાશે? આમાં ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખાશે જોઈએ. નંબર 1, ઇલેક્ટ્રોન રચના પ્રાયોગિક રીતે નક્કી થઈ છે. સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા આના એક્સરે લઈ અને ઇલેક્ટ્રોન રચનાઓ નક્કી કરી છે. એટલે નક્કી કઈ રીતે કરી કીધું? પ્રાયોગિક રીતે, સૈદ્ધાંતિક રીતે. શ્રોડિંજરને એવા સમીકરણોથી થઈ શકે, પણ એ સમીકરણનો ઉકેલ આવડતો નથી. એક ઇલેક્ટ્રોન માટે આવડે, લો 1s1. શું કરવાનું? વધુ ઇલેક્ટ્રોન માટે કેમ ગોઠવવાનું? તો કે એ પ્રાયોગિક ખબર પડી ગઈ કે આમ જ ગોઠવાયેલી છે, પણ સૈદ્ધાંતિક હિસાબ કરતા આવડતો નથી. એટલે હિસાબની બાબતમાં નથી પડવાના. આપણે એની ઇલેક્ટ્રોન રચના જોઈએ. ઇલેક્ટ્રોન રચના લખીએ. ચલો, ઇલેક્ટ્રોન રચના ક્રમ આવો રહેશે. સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s. પહેલા ઇલેક્ટ્રોન આમાં ભરાય, પછી આમાં. એક કક્ષકમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ભરાય? 2 જ. 2 થી જાજા ક્યાંય ભરવાના નથી. પછી સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. આવડશે ખરું? ઉર્જાનો ક્રમ એ જ છે. ઉર્જા આના કરતાં આની વધુ, આમ લેસ ધેન આમ કર્યા નથી, પણ એવા નથી કરવા. એ વચ્ચે આમ સારું દેખાવા નહીં થાય. આપણે આમ જુઓ, આની ઉર્જા ઓછી હોય, પહેલાં ઇલેક્ટ્રોન અહીં ભરાય, પછી ઉર્જા આની વધુ એટલે અહીંયા, પછી અહીંયા, પછી અહીંયા. ત્યાર પછી શું? પાઈ 2pz, પાઈ 2px,
બરાબર પાઈ ટુ પી વાય, પછી પાઈ સ્ટાર ટુ પી એક્સ અને પાઈ સ્ટાર ટુ પી વાય, અને પછી સિગ્મા સ્ટાર ટુ પી ઝેડ આમ ગોઠવાશે. આવું કોના માટે લાગુ પડે છે આ ક્રમ? O2 F2 અને છતાંય કાઉન્ટ્સમાં સૂચના મૂકી દઈ. ચૌદથી વધુ ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી માટે 14થી ઓછા હોય તો શું? H2 થી માંડીને N2 સુધી એમાં કાંઈ કહેવાની જરૂર નથી. બાકીના માટે સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, પાઈ ટુ પી એક્સ બરાબર પાઈ ટુ પી વાય. આ બેની ઉર્જા ઓછી હોય, સરખી એટલે બરાબરની નિશાની કરી છે. અને ટુ પી ઝેડની વધુ હોય, પાઈ ટુ પી ઝેડ. આ બેની સરખી, પાઈ સ્ટાર ટુ પી એક્સ, પાઈ સ્ટાર ટુ પી વાય, અને સિગ્મા સ્ટાર ટુ પી ઝેડ આમ લખાશે. જો ઉર્જા ભરાવાનો ક્રમ 14 ઇલેક્ટ્રોન સુધીનો શું રાખવાનું છે? આવું. ચૌદ ઇલેક્ટ્રોન સુધીના ઇલેક્ટ્રોન આ રીતે ભરવાના. આમાં કુલ કક્ષકો કેટલી થઈ? ગણો તો બેયમાં 10 થાય. 1 2 3 4 5 6 7 8 9 ને 10 થઈ. એમાંથી 5 BMO હોવી જોઈએ બંધકારક ને 5 ABMO છે. 1 2 3 4 ને 5 BMO, 1 2 3 4 ને 5 ABMO થઈ ગઈ. 5 BMO અને 5 ABMO. કુલ કક્ષકો કેટલી થાય? 10 થઈ ગઈ. 5 BMO 5 ABMO એટલે 10 થઈ ગઈ ને. બધાયમાં 2 ઇલેક્ટ્રોન મહત્તમ ભરી શકો તો મહત્તમ આપણે કેટલા ઇલેક્ટ્રોન ભરી શકશું? 10 દુને 20. રેડી? આપણા સિલેબસમાં 21મો ઇલેક્ટ્રોન ભરવાનું આવતું નથી. વધીને તમારે 10 સુધી જ એટલે 20 સુધી જ ઇલેક્ટ્રોન ભરવાના છે. 21મો ઇલેક્ટ્રોન ક્યારેય આવશે નહીં, છેક કોલેજમાં આવે છે. બરાબર છે? સમજાઈ જશે આટલી વાત? બંધ ક્રમાંક એટલે શું? અહીંયા એક શબ્દ નવો આપણે વાપરીશું, બંધ ક્રમાંક. બંધની સંખ્યા કઈ નહીં, 1/(NB - NA). આનો મતલબ શું છે? BMO, આ બી એટલે BMO માં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન BMO માઇનસ નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન ABMO. બેની બાદબાકી જ છે ખાલી. BMO બંધકારકમાં રહેલા ઇલેક્ટ્રોન માઇનસ અબંધકારકના, એને ભાગ્યા 2 એટલે બંધ ક્રમાંક. બંધ ક્રમાંક ઉપરથી તમને ખબર પડી જાય. જો બંધ ક્રમાંકની કિંમત 0 આવે અથવા ઋણ આવે તો અણુ શક્ય બને નહીં. અશક્ય છે તો અણુ શક્ય નહીં બને. જો ધન કિંમત આવે, ધન 1 1.5 અઢી જે આવે પણ ધન આવે તો અણુ શક્ય બનશે. જેમ બંધ ક્રમાંક વધુ આવે તો અણુ મજબૂત બને ને, એકબીજા વધુ જોડાણ થયા તો અણુની સ્થિરતા વધુ. એટલે જેનો બંધ ક્રમાંક વધુ એવા અણુઓની સ્થિરતા કેવી કહેવાય? વધુ.
બંધ ક્રમાંક ઓછો હોય તો બંધ લંબાઈ કેવી હોય જાજી, પણ જેમ બંધ ક્રમાંક વધતો જાય ડબલ બંધ ત્રિબંધ થાય એટલે બંધ નજીક આવે ને પરમાણુઓ, બરાબર. તો અણુને સ્થાયી કયા અણુને ગણવાનો? સૌથી વધુ સ્થાયી અણુ કયો કહેવાય? જેમાં બંધ ક્રમાંક હાઈએસ્ટ આવે એ અણુ સ્થાયી. બંધ ક્રમાંક હાઈએસ્ટ આવે તો બંધ લંબાઈ કેવી આવી જાય? ઓટોમેટિક લોએસ્ટ, બરાબર. 1, 2, 3 એવા બંધ ક્રમાંકો આવી શકે છે. પછી ચુંબકીય સ્વભાવ. ચુંબકીય સ્વભાવ અણુ બે જ સ્વભાવ આપણે જોવા છે. અનુચુંબકીય એટલે ચુંબકને આકર્ષે એવો, અને પ્રતિચુંબકીય એટલે ચુંબકથી અપાકર્ષણ પામે એવો. ચુંબક તરફ આકર્ષાય એવો અને ચુંબકથી અપાકર્ષણ પામે એવો. અણુ હોય આકર્ષણ અપાકર્ષણ પામે આવી રીતે છે ને. સ્ટ્રોંગ મેગ્નેટ રાખો N અને S. હવે H2 ગેસ અહીંથી પસાર કરો ને તમે, H2 ગેસ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી એટલે સીધે સીધો નીકળી જશે. જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન વાળો તમે O2 વાયુ પસાર કરો ને, ઓક્સિજન વાયુ, તો એનું બીમ આમ વળી જશે એક ધ્રુવ બાજુ, ચુંબક તરફ આકર્ષાય. એટલે જે અણુઓ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા હશે, એકાંકી ઇલેક્ટ્રોન, એ અણુ ચુંબક તરફ આકર્ષાશે. જે અણુઓની અંદર એકાંકી ઇલેક્ટ્રોન નહીં હોય એવા અણુઓ ચુંબક તરફ આકર્ષાશે નહીં, સીધે સીધા નીકળી જશે. તો આપણે ચુંબકીય ગુણધર્મની પણ વાતો સાથે સાથે જ કરવાના છીએ. આજે કશું જ નથી લેવાનું. આવતા લેક્ચરની અંદર આના આધારે આપણે જુદા જુદા અણુઓની આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરીશું, અણુની સ્થિરતાની ચર્ચા કરશું અને એનો શક્તિ આલેખ પણ દોરીશું એકે એકનો. એટલે જે આ 124 પેજ ઉપર આલેખ છે ને, એ પછી તમારે પાકો નહીં કરવો પડે. આપણો આવતો લેક્ચર આવશે ને એટલે આ ઓટોમેટિક સાથે થઈ જશે, કારણ કે એમાં આપણે આવા કેટલાય બધા આલેખ દોરીને ચર્ચા કરીશું, બરાબર છે. તો અહીંયા અત્યારે આટલી વાત પૂરી. અમે MO થિયરી વિશે લીધું બધું. હવે આના બધા જુદા જુદા અણુઓના શક્તિ આલેખને એવું દોરવાનું છે. એના ઉપરથી પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે એની ચર્ચા પછી રહેશે, બરાબર. એ ચર્ચા અત્યારે નથી કરતો, આવતી વખતે જરૂર પડશે જ ઓટોમેટિક, એટલે ત્યારે બધી વાતો કરીશું બાકીની. ત્યાં સુધીમાં તમે આ બે ક્રમ એક યાદ રાખી લેજો, બરાબર છે. આજનું જે ભણાયું એમાંથી આ બે ક્રમ યાદ રાખી લેશો તો ઇનફ થઈ જશે. બાકી આ કંઈ કદાચ સમજાય છે, ઓછું સમજાય છે, નથી તૈયાર થયું, કંઈ વાંધો નથી. આ બે ખાલી યાદ રાખી લો, બાકીનું આવતા વખતે થઈ જશે જોઈન્ટ, પછી સમજાઈ જશે, બરાબર. તો આ સાથે લેક્ચર પૂરો કરીશું. જય હિન્દ.